નમસ્કાર। જેતપુરના મોટા ચોક વિસ્તારમાં મહાદેવ શેરીમાં આવેલું જર્જરિત મકાન સ્થાનિકો માટે ચિંતાનો વિષય બન્યું છે। ચોમાસાની સિઝનમાં આ મકાન ગમે ત્યારે તૂટી પડે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। નગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં હજુ સુધી ડિમોલેશનની કાર્યવાહી ન થતાં રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો। સ્થાનિકોએ તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। હિતેન જોશી। હિતેનભાઈ, આ કયો વિસ્તાર છે? મોટા ચોક મહાદેવ શેરી, દેવળિયા ડેલો। અહીંયા શું સમસ્યા છે? આ મકાન પડે એની સમસ્યા છે। અને આ મકાન કેટલા વર્ષથી આ બંજર હાલતમાં છે? એમ તો ઘણા વર્ષ 10-12 વર્ષથી આ બંધ હાલતમાં છે। અને હાલમાં અત્યારે નગરપાલિકા અહીંયા શું પ્રોસેસ કરેલી છે? આની પહેલાં 6-7 મહિના પહેલાં આવ્યા હતા તો એમ કહીને ગયા હતા કે ભાઈ પાડશું, પણ હજુ કોઈ એનું કાંઈ નિકાલ કરવા આવ્યા નથી। આ મકાન માની લો કે જર્જરિત છે અને અહીંયા કોઈ બનાવ બને તો કેવી સમસ્યા થઈ શકે? અહીંયા હાલવા ચાલવાની છોકરાઓ રમતા હોય તો આમાં જાનહાની થઈ શકે એવી છે। તો તમે અત્યારે નગરપાલિકા શું તમારી માગણી છે? આ રવેશ પાડી નાખે અથવા તો મકાન જે કાંઈ પરિસ્થિતિમાં છે એ થોડું ઘણું પાડી જાય તો એના માટે સારામાં સારું છે। અલકાબેન નંદકિશોર જોશી। આ કયો એરિયો છે? મોટા ચોક મહાદેવ શેરી, દેવળિયાનો ડેલો। બેન, એ શું સમસ્યા બની છે અત્યારે? આ મકાન છે ને એ પડે એવું છે અને અમે હાલે ચાલ કરીએ તો પડી જાય એવું છે, એટલે અમને તકલીફ પડે છે। અને કેટલા વર્ષથી આ સમસ્યા છે તમારે આ મકાનની? 2-3 વર્ષ થયા। અટાણે કોઈ હાલમાં નોટિસ તો જાહેર થઈ ગઈ છે, પણ આની પહેલાં ક્યારે પણ નગરપાલિકા દ્વારા નોટિસ મારવામાં આવેલી હતી? નોટિસ નહોતી મારી, પણ અમે કીધું હતું રૂબરૂ। અને આ મકાનની કેવી કેવી હાલાકી તમારે ભોગવવી પડે? બહુ તકલીફ પડે છે। અહીં નાનો રોડ છે એટલે અમારે છોકરાઓ રમતા હોય કે અમારે નીકળવું હોય તોય તકલીફ પડે છે। જાનહાનિની નુકસાની રે કરી? હા। દક્ષા અમિતભાઈ પડિયા। દક્ષાબેન, આ કયો વિસ્તાર છે આપણો? મોટા ચોક મહાદેવ શેરી, દેવળિયાવાળા ડેલો। એમાં અહીંયા શું સમસ્યા બને છે? હા, મકાન જર્જરિત છે। અહીંયા આખો દિવસ અમારા બાળકો 4 રમતા હોય, 4 અમારા બાળકો છે, 2 આજના બાળકો છે। આખો દિવસ અહીં રમતા હોય અને આ પડે એવી સ્થિતિ છે રવેશની। આ મકાન તમારે નગરપાલિકા શું માગણી છે આ મકાન પર? થોડુંક રવેશ જેટલું આ પાડી નાખીએ તો આ છોકરાઓ રમતા હોય તો વાંધો ન આવે। અહીંયા કોઈ જાનહાનિ ન થાય? જાનહાનિ ન થાય ને છોકરાઓ છૂટથી રમી શકે। આવડો મોટો ડેલો છે તો રમી શકે ને। આ મકાન જે માલિકનું છે તો એ મકાન માલિક કોઈ ધ્યાન દેતું નથી? ના, ઘણો ટાઈમ થયો કોઈ આવતા નથી અહીંયા। ક્યારેક આવતા હોય તો અમને ખબર ન હોય, અમે અંદર હોય। એને પણ આ પરિસ્થિતિની ખબર હશે ને મકાન માલિક? ખબર જ હોય છે। અમે જો અમારા ઘરમાં અંદર હોય, આ છોકરા બહાર નીકળે ત્યારે સાંજે અમે થોડીક વાર બેહી બહાર અચાનક આવી કોઈ દુર્ઘટના થાય એના કરતા આ બધું વ્યવસ્થિત થઈ જાય? વ્યવસ્થિત થઈ જાય।